લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ટ્રાફિકની સમસ્યાથી વધુ એક અકસ્માતની ઘટના. કલોલ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, જેને લઈ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી પણ કરવામાં આવી રહી છે. પણ છતાં અમુક વિસ્તાર, અમુક જગ્યાએ ટ્રાફિકની સમસ્યાને લઈને વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વાહન ચાલકો તેના વાહનો જાહેર માર્ગ ઉપર ઊભા રાખી ખરીદી કરતા હોવાને કારણે અકસ્માત તેમજ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેને લઈ કલોલ જેપી કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સ આગળ વાહન ચાલકો બેફામ રીતે વાહન પાર્કિંગ કરી હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે, જેને લઈ વેપારીઓ દ્વારા ગ્રાહકો માટે કોઈ પાર્કિંગની સુવિધા કે કોઈ પણ જાતનું વાહન પાર્ક કરવા માટેની સૂચના આપવામાં ન આવતી હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માતનો ભય વધી રહ્યો છે. ગત રાત્રે ગાડી ચાલક ટ્રાફિકને લઈ પોતાની ગાડી મહેન્દ્ર મિલ રોડ પર પસાર કરી રહ્યા હતા, તે દરમિયાન ગાડી ડિવાઈડર સાથે અથડાતા ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ ગાડીને ભારે નુકસાન થવા પામ્યું હતું. જીપી કોમ્પ્લેક્સની બાજુમાં કોમ્પ્લેક્સમાં ખાણાપીણાની દુકાન પર ભારે ભીડ હોવાને કારણે વાહન ચાલકો પોતાના વાહનો જાહેર માર્ગ પર પાર્ક કરી રહ્યા છે, જેને લઈ નગરપાલિકા કે પોલીસ તંત્ર દ્વારા આ વેપારીઓને કોઈ પણ જાતની ટકોર કરવામાં કે કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવતા ન હોવાનું લોકમાં ચર્ચાઈ રહ્યું હતું. આવા વેપારીઓ પર પોલીસ તંત્ર કે નગરપાલિકા કોઈ પગલાં ભરશે કે કલોલ રામ ભરોસે રહેશે કે વધુ કોઈ મોટી દુર્ઘટનાનું પુનરાવર્તન થશે? બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.